પારડી હાઈવે પર મોતની ગટર, ઢાંકણું તૂટતા જ વેપારી અંદર પટકાયો, તંત્રની બેદરકારી સીસીટીવીમાં કેદ। પારડી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી ગટરો હાલ રાહદારીઓ અને પશુઓ માટે જીવતી સમાધિ સમાન ડેડ ટ્રેપ બની ગઈ છે। પારડી 4 રસ્તા પાસે આજે બનેલી એક હૃદયદ્વારક ઘટનાએ તંત્રની પોકળ કામગીરીના ધજાગરા ઉડાડ્યા છે। મોબાઈલ દુકાન સંચાલક નિખિલભાઈ ગુલાની પોતાની દુકાન બહાર ગટર પર ઊભા રહી વાત કરી રહ્યા હતા, ત્યાં જ અચાનક ગટરનું જર્જરિત ઢાંકણું કડક ભૂસ થઈને તૂટી પડ્યું હતું। નિખિલભાઈ સીધા જ ગટરની ઊંડી ખાઈમાં પટકાયા હતા, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા છે। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે, જે તંત્રની ઘોર બેદરકારીની સાક્ષી પૂરે છે। નોંધનીય છે કે હાલમાં જ હાઈવે ઓથોરિટી દ્વારા ગટરની સફાઈ કામગીરી દરમિયાન જેસીબી ફેરવીને તંત્રએ બાકી બચેલા સુરક્ષિત ઢાંકણાઓ પણ તોડી નાખ્યા છે। કેટલાક ઠેકાણે તો પહેલેથી જ ઢાંકણા ગાયબ હતા અને હવે લોકો ગટરમાં પડવાના ગંભીર બનાવો શરૂ થયા છે। અગાઉ પણ અનેકવાર પશુઓ ખુલ્લી ગટરોમાં ખાબક્યા હોવા છતાં એસી ઓફિસમાં બેસતા અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે। સવાલ એ છે કે જનતાના ટેક્સના પૈસે મોતનું જોખમ પીરસતું તંત્ર શું હવે કોઈ નિર્દોષનો જીવ જાય એવી રાહ જોઈ રહ્યું છે? જર્જરિત અને ખુલ્લી ગટરો પર તાત્કાલિક મજબૂત ઢાંકણ બેસાડવા અનિવાર્ય છે।